ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર મનુશ્રી સિટી ડેન્ટલ હોસ્પિટલમાંથી વાત એક દાંતની લાઈવ સિરીઝમાં તમારા બધાનું ખૂબ જ સ્વાગત કરું છું. આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો અને તમારા સ્વાસ્થ્યનું ખૂબ સારું ધ્યાન રાખી રહ્યા હશો. તો ફ્રેન્ડ્સ, આજે આપણા લાઈવ પોડકાસ્ટમાં આપણી સાથે જોડાણા છે ડૉક્ટર સ્વાતિ બ્રાડુ, જે એક કન્સલ્ટન્ટ ન્યુરો સાયકાટ્રિસ્ટ છે અને રાજકોટમાં આશા ન્યુરો સાયકાટ્રિક ક્લિનિકમાં છે એ વર્ક કરે છે અને આ ફિલ્ડમાં છે એ ડૉક્ટર સ્વાતિ છે એ 14+ યર્સથી વધારેનો એક્સપિરિયન્સ ધરાવે છે. તો મેમ, પહેલાં તો તમારું અમારા લાઈવ પોડકાસ્ટમાં ખૂબ જ સ્વાગત છે. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, તમે છે આજની પોસ્ટ જોઈ જ હશે કે આજનો આપણો ટોપિક છે મેન્ટલ હેલ્થ ઉપર, રાઈટ? અને મેન્ટલ હેલ્થ કહી શકીએ કે આજકાલ થોડાક ટાઈમથી, એસ્પેશિયલી આઈ વુડ સે આફ્ટર કોવિડ, મેન્ટલ હેલ્થ છે એ થોડુંક બહુ બધાના મોઢા ઉપર આપણે સાંભળતા હોઈએ છીએ, રાઈટ? અને ઇટ ઇઝ વન ઓફ ધ ઇન્ક્રીઝ ઇન ડિઝીઝ, આઈ વુડ સે. બટ જો લેમેન લેંગ્વેજની વાત કરીએ તો કોઈ પણ લેમેનને મેન્ટલ હેલ્થ ઇઝ good mood and bad mood. Either I am happy or I am sad, right? But from a psychiatric point of view, તમારા માટે મેન્ટલ હેલ્થ એટલે શું? સો બિફોર યુ સ્ટાર્ટ અબાઉટ મેન્ટલ હેલ્થ, મને આ કહેવું છે કે WHO, જે કોવિડ પછી આપણે બધા ઓળખી ગયા કે હું કોણ છે, અને એવું કીધું છે કે હેલ્થ છે એક સ્ટેટ ઓફ પ્રોપર ફિઝિકલ અને મેન્ટલ વેલબિંગ. બટ ફિઝિકલ ઉપર તો આપણે ધ્યાન પૂરું આપીએ, હાર્ટમાં દુખે છે, ગભરામણ થાય છે, પેટની તકલીફ છે, મગજ પૂરું ધ્યાન આપીએ. પણ જ્યારે મેન્ટલ હેલ્થની વાત આવે, એવું કઈ હોય? કોઈ દિવસ ના હોય, એવા કોઈ રોગ જ ના હોય. સો મેન્ટલ હેલ્થ એક બહુ જરૂરી વસ્તુ છે. જ્યારે તમે મેન્ટલી રેડી નથી, મેન્ટલી ફિટ નથી, તમે તમારા લાઈફના કોઈ પણ ડિસિઝન્સ, કોઈ પણ વસ્તુ કરી ના શકે. એક તમારે ઇટ્સ અ સ્ટેટ કે તમે ઇમોશનલી, ઇન્ટેલેક્ચ્યુઅલી, બધી રીતે જ્યારે તમે સ્ટેબલ થાઓ ત્યારે તમે મેન્ટલી ફિટ કહેવાઓ. સો જો તમારાથી ઘણા દિવસથી કામ નથી થતું સરખી રીતે, ફોકસ નથી થતું, બહુ એંગર ઇશ્યુઝ આવી જાય છે, મૂડ સ્વિંગ્સ થઈ જાય છે, કોઈ દિવસ તમે એકદમ ક્રાઇંગ ચાલુ કરી દો છો, તો યુ કેન હેવ this can be counted as mental health issues. અને આના માટે કોઈ શરમ નથી કે અમારી વેટ લો અને અમારા જોડે તમારી વસ્તુઓ ડિસ્કસ કરો. It's a very normal thing to step up, you know. What is the tagline nowadays? It's okay to be not okay. Yeah, right. It's very famous tagline, especially on social media. Yes. That people are creating awareness, પણ હજી ક્યાંક કહી શકીએ કે જેટલી જોઈએ છે એટલી જેમ ફિઝિકલ હેલ્થ માટે અવેરનેસ આવી છે પોસ્ટ કોવિડ, એટલું હજી મેન્ટલ હેલ્થ અવેરનેસ છે એ લોકોમાં આવી નથી. લાઈક નોર્મલી એવું હોય કે ઘરમાં બી આપણે એમ હોય કે ભાઈ યુ આર સેડ તો સુઈ જા, કા સારું ખાઈ લે, you will be in a good mood, right? But that is not always the solution, we would say. See, you are really good at that, but like for example, who goes by Joe, my God, I've got 9 people and I'm ready to go to a dermatologist, but I'm sad, હું રડું છું, મને ગમતું નથી, મને મરી જવું છે, પણ મને નથી ખબર હું ક્યાં જાઉં. સો આ સિનારીઓ જે છે કે આપણે મેન્ટલ હેલ્થને એટલી ઇમ્પોર્ટન્સ આપીએ, એટલું સમજીએ કે આઈ એમ નોટ ઓકે એઝ ઓફ નાઉ એન્ડ આઈ નીડ હેલ્પ. આ વસ્તુ જે છે જે નીડ ઓફ ધી આર છે, જે સમજવાનું કે ઇમોશનલ હેલ્થ, યુ નો, ઇવન નાની વસ્તુ લાઈક પીરિયડ્સ જોડે લાઈક મૂડ ચેન્જ થવાનું, આ બધું પણ વી કેન ડિસ્કસ આઉટ એન્ડ થેરેપી, યુ કેન ડુ થેરેપી ફોર ધ સેમ થિંગ્સ. તો આના લીધે આઈ વુડ સે કે મેન્ટલ હેલ્થ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ વિચ વી શુડ ટોક અબાઉટ એવરીબડી. રાઈટ. તો મેમ, જે મેન્ટલ હેલ્થ છે એ ડે ટુ ડે લાઈફમાં છે એ લોકોને કઈ રીતે ઇફેક્ટ કરી શકે છે, એટ અ લોઅર લેવલ એઝ વેલ એઝ એટ અ હાયર લેવલ? See, lower level means I'm talking about normal farming background વાળા. ફોર એક્ઝામ્પલ, તો કામ કરવાની ઈચ્છા ના થાય, રડી લેવાનું, કાંઈ નોર્મલી જે ફટીગ લેવલ્સ હોય, બહુ ફટીગ આવી જવાનું, કાંઈ તેવડ જ નથી, અને બહુ સેડ રહેવાનું, રડવાનું, ખાવાનું મૂકી દેવાનું, ઓલો ફાઇનાન્શિયલ વરી, આ બધું ઘણું બધું હોઈ શકે. ઓન અ હાયર લેવલ, જैसे जो વર્કિંગ ક્લાસ છે, હાઉ વુડ દે પ્રેઝન્ટ, વર્કની ઈચ્છા નથી, ફોકસ નથી. આજે લાઈક યુ નો there are lot of people જે બહુ ક્રિએટિવ કામ કરે છે, આનાથી કઈ ક્રિએટિવિટી નથી થવાની, ક્રાઇંગ, એવોઇડિંગ વર્ક, નોટ એબલ ટુ યુ નો રીચ ધેર ટાર્ગેટ્સ, આ બધી ઇશ્યુઝ છે that also which we can see in depression currently. તો મતલબ
it's basically કે mood swings છે but they are frequent and they are for long term we can say right but એ mood swings છે એ મારા માટે I mean કોઈ બી મારી mental health છે તો how would I diagnose કે whether my mental health is good or not? Is that possible? It is, you know, there are so many scales available online for, you know, to detect your mental health scale, but basically you have to see that how are you able to cope up in situations. For example, there's a stressful situation, Right. you don't go and hit people in that, you are able to cope up in that situation. You are not able to just started crying at the very moment when somebody says kai દીધું હોય. તો આ બધા સિનારીઓઝ એવા છે કે તમે કેમ કોપ અપ કરો, કેમ એક પ્રોબ્લેમ માંથી નીકળો, તમારા ડે ટુ ડે માં ફોકસ કેમ કરો છો, ડે ટુ ડે કામ જે તમે ફોર એક્ઝામ્પલ આ તમારું 10 મિનિટમાં આ કામ પૂરું થઈ જતું, અત્યારે આ કામ જ નથી થતું, તો આ બધી તમારી ડે ટુ ડે માં તમારી પ્રોગ્રેસિવનેસ કેવી છે આ બધું પણ ડિસાઇડ કરે કે તમારું મેન્ટલ હેલ્થ કેવો છે. Right. આના જોડે તમારું મૂડ ચેન્જીસ, તમારું એપેટાઇટ ચેન્જીસ, તમારું સ્લીપ ચેન્જીસ, આ બધા ચેન્જીસ પણ ડિસાઇડ કરશે ઓવરઓલ કે તમને મેન્ટલ હેલ્થ કેવી છે. રાઈટ અને અલગ કોઈ નાના ઇશ્યુઝ છે રિગાર્ડિંગ ધ મેન્ટલ હેલ્થ કે ખાલી હું ફોકસ નથી કરી શકતી રાઈટ આઈ હેવ માય ઇમોશનલ સ્ટેબિલિટી આઈ હેવ ડિસિઝન પાવર વેરી ગુડ બટ આઈ એમ નોટ એબલ ટુ ફોકસ ઓન ધ થિંગ્સ વેરી મચ તો એ મેન્ટલ હેલ્થમાં ગણાય અને એવું કોઈ હોય કે જે લો સ્કેલ ઉપર હોય તો કોઈ હોમ ટિપ્સ છે કે બાય ડુઈંગ ધીસ આઈ કેન એટલીસ્ટ હેવ માય મેન્ટલ સ્ટેબિલિટી બેક? સી જે નાના ઇશ્યુઝ યુ નો એવરીબડીના લાઈફમાં છે, બી ઇટ ધ રિચેસ્ટ ઓર ધ પુઅરેસ્ટ, નાના બધાના લાઈફમાં હોય, પણ ડે ટુ ડે ની લેવલમાં કોપ અપ કરવા માટે વી હેવ ટુ સેલ્ફ સૂધ. યુ નો એઝ 3 ઇડિયટ્સમાં કહે ઓલ ઇઝ વેલ, કાંઈ વાંધો નથી, આ એક ખરાબ ફેસ છે, આ નીકળી જશે અને આપણે પાછા બાઉન્સ બેક કરશો. લાઈફમાં એક થોડાક મૂળ મંત્ર રાખવાના, ઓકે કાંઈ વાંધો નહીં, આમાંથી નથી થયું આ વખતે, નેક્સ્ટ ટાઈમ હું વધારે મહેનત કરીશ. ટ્રાઇંગ ટુ કમ્ફર્ટ યોર સેલ્ફ સૂધ. અને આના માટે આપણે કોઈ પાસે નથી જવું, જસ્ટ કમ્ફર્ટ યોર સેલ્ફ કે ઇટ્સ અ પ્રોબ્લેમ નાના ટાઈમ માટે છે, થઈ જશે. અગર તમે સ્પિરિચ્યુઆલિટીમાં માનો છો તો આમાં લાઈક યુ નો ઓકે થોડુંક ધ્યાન કરવાથી યા મેડિટેશન કરવાથી, યોગા, વોકિંગ, they all are very good for your mental health. Having a good friend circle for women, I always say have more girlfriends કે જેટલું તમે ફ્રેન્ડ્સ રાખો, યુ નો શેર વિથ ફ્રેન્ડ્સ, આ બધું પણ તમારા માટે બહુ સારું છે. રાઈટ મતલબ સોશિયલાઇઝિંગ વિથ ઇન ધ રિયલ વર્લ્ડ એન્ડ નોટ ધ વર્ચ્યુઅલ વર્લ્ડ. રાઈટ કે તમે ફિઝિકલી કંઈક શેર કરો, Exactly. ઇમોશન્સ શેર કરો તો કંઈ ભરીને નથી રાખતા, રાઈટ યુ ફીલ ફ્રી. So So I always tell my patients, you know, don't make yourself like a pressure cooker. So बीच बीच में सीटी निकालो and discuss with your friends. लास्ट में फटो नहीं. રાઈટ તો મેમ ધીસ વોઝ લાઈક કે કોઈ માઇનર ઇશ્યુઝ છે અને તમે ઓટોમેટિકલી એને સોલ્વ આઉટ કરી શકો છો, રાઈટ? Right. બટ એક વર્ડ છે ડિપ્રેશન, વિચ ઇઝ વેરી હેવી ઇન સોસાયટી, રાઈટ? અને ઘણા લોકો હવે એનાથી ફ્રીક્વન્ટલી આપણે જોઈએ છે કે ઘણા લોકો ડિપ્રેશન ડિઝીઝથી ફેસ થાય છે, રાઈટ? એક્સપિરિયન્સ કરે છે. તો એ ડિપ્રેશન છે એકચ્યુઅલી હોય છે શું અને વોટ ઇઝ ધ કરેક્ટ ટાઈમ કે દે શુડ કન્સલ્ટ સમવન? See, depression is, I think I would say, the world's most common disorder. Acceptable, like, you know, we even pushed cancer and cardiac diseases to the side. But, you know, it's a state of mind when you're feeling extremely low. કઈ ડિઝાયર જ નથી, કઈ કામ કરવા, સિવિયર એનિડોનિયા વર્ડ છે કે કઈ કરવાની ઈચ્છા નથી જે પહેલા બહુ ગમતું હતું, લાઈક પિક્ચર જોવાનું થઈ ગયું કે કઈ રીડ કરવાનું, દેટ ચેન્જ. દેન નીંદર ઓછી થઈ જાય, ભૂખ ઓછી થઈ જાય, રડવાની ઈચ્છા થઈ જાય, એક વિચાર આવે કે યુ નો હાવ નિરાશા, નિરુત્સાહ, અને પછી મરવાના પ્રયત્ન કરવાનું, યા તો આ વસ્તુને આપણે ડિપ્રેશન કહેવાય. આની જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે, આ 14 દિવસ માટે રહેવું જોઈએ. એવું નથી કે 2-3 દિવસ નહીં. ધ ક્રાઇટેરિયા છે 14 દિવસ મિનિમમ આ કન્ટિન્યુઅસલી પ્રેઝન્ટ હોવું જોઈએ અને આના લીધે તમારું કામ પણ એફેક્ટ થવું જોઈએ. દેન ઓનલી વી ડાયગ્નોઝ ઇટ એઝ ડિપ્રેશન. રાઈટ. ઓકે. એન્ડ યુઝ્યુઅલી આમાં ઘણા બધા ફેક્ટર્સ હોય કે ફેમિલી હિસ્ટ્રી હોય અને બીજા કોઈ મેજર ફાઇનાન્શિયલ ઇફેક્ટ્સ પણ જોડે આવતા હોય જેના લીધે આ માણસને થઈ, તો બાયો સાયકો સોશિયલ મોડલ, યા તો કોઈ જેનેટિક રીઝન્સ હોય, યા દેન યુ હેવ સમ સાયકોલોજીકલ રીઝન્સ, યા ફિર એન્વાયરમેન્ટલ કોઈ ફેક્ટર્સ હોય, આ બધાના લીધે વી ડેવલપ ડિપ્રેશન. બટ અત્યારે
we have to really take good care of our health, because teenagers માં depression, suicide, so communicate. I always say કે લોકો જોડે વાત કરો, જેટલું તમે communicate કરશો તમારા પેરેન્ટ્સ જોડે, don't make phone your friend, talk to your parents, talk to your teachers, બધી વસ્તુમાં શેર કરો. જેટલું તમે communicate કરશો ને, that much we can help, and લાસ્ટમાં અમે છે જ help કરવા માટે. રાઈટ, બટ જેટલું નિયર બાય થી તમે તમારા નિયર ડિયર સાથે definitely શેર કરી શકો, જેટલું ઓપનલી રહી શકો, તો ઓબ્વિયસલી યુ વિલ ફીલ મોર એન્ડ મોર ફ્રી, રાઈટ. અને એક એ બી છે કે આજે તમે જેમ કીધું કે યુ આર ઓલવેઝ ધેર, રાઈટ. તો કોઈ થેરાપિસ્ટને મળવું, કોઈ સાયકાટ્રિસ્ટને મળવું, આઈ થિંક હજી આપણા કલ્ચરમાં ઇટ્સ અ ટેબુ, કે પીપલ થિંક કે ના એ થોડુંક જાજુ થઈ ગયું એમ, right? There's no shame actually. Foreign countries માં કેમ I talked to my therapist and my therapist told this. It's acceptable. And it touch wood, because of the changes in Insta and all, people are coming up. Madam મારા જોડે આ થયું અને મને શું કરવું જોઈએ, small વસ્તુ, અને આના લીધે એક 1-2 way communication ચાલુ થાય, કોઈ ગાઈડ કરવા મળી જાય. તો એવી રીતે that change is there in the current Gen Z માં change મેં જોયું છે. રાઈટ. અને એક એ બી ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ ઇઝ કે થેરાપિસ્ટ ઇઝ અ થર્ડ પર્સન, લાઈક એઝ યુ સેડ કે તમારા પેરેન્ટ્સ કે ફ્રેન્ડ્સ છે તો એની સાથે શેર કરવામાં યુ સમટાઈમ્સ ફીલ કે દે વિલ જજ યુ. But a therapist has to be like, the rule of therapy is you have to be like a mirror. You have to just reflect. We cannot be judgmental. As much as possible, we are very non-judgmental people. We just listen and આના પછી આપણે decide કરીએ કે how to guide. Other than that, it's all personal. આ બધી વસ્તુ એવી personal હોય કે not to be shared there. Yes, nah, that's true. અને you need to have trust on someone, અને if you know કે તમને ગાઈડન્સ ત્યાંથી જ સારું મળશે જ્યાં જજમેન્ટ નથી, તો obviously you will feel free to go, right? Oh, yes. Right. મતલબ મારા ખુદના બી ઘણા બધા મેન્ટલ હેલ્થ રિલેટેડ કન્સેપ્ટ છે ચેન્જ થયા છે આ ડિસ્કશન પછી. એન્ડ એઝ યુ સેડ કે સોશિયલ મીડિયા ઉપર અવેરનેસના લીધે જે ન્યૂ જનરેશન્સ છે એ તો વેરી ઓપન કે ના ઇટ્સ not bad to consult someone or talk to someone if you are feeling low, right? તો આઈ હોપ કે આપણા ઓડિયન્સને પણ છે આ લાઈવ જોઈને ખૂબ હેલ્પ મળી હશે, એમના નિયર ડિયર ફ્રેન્ડ્સમાં, ફેમિલીમાં કોઈને બી હેલ્પ હશે તો they'll motivate them to seek help, કે before they take some big step which affects them as well as their family friends, right? So ma'am, thank you so much for sharing such a good knowledge with our audience, and we hope કે તમે સોસાયટીને છે એક હેપી સોસાયટી બનાવી શકો with the word. Yes, thank you so much. And friends, આપણે બી મળીશું ફરી નેક્સ્ટ લાઈવ પોડકાસ્ટ સાથે નેક્સ્ટ સેટરડે ના એક નવા ગેસ્ટ સાથે. So till then, stay happy and healthy. Thank you.